આ ધામમાં પધાર્યા અને એ અષ્ટપહરની બીતક કે સુંદર સાથે જે એ ધણીની સેવા કરી, આ ઇલમથી આપણે જ્યારે જાગૃત થઈ ગયા છીએ તો હવે બધું ભૂલી જાઓ, વચ્ચેનો સમયગાળો પાછા હવે અષ્ટપહરની બીતકમાં પહોંચી જાઓ અને એ જે સંપ્રદાય ચાલ્યો તે વખતે શું થતું હતું હવે એને આપણે અનુસરવાનો ટાઈમ આવી ગયો છે. કદાચ વચ્ચે પરિવર્તન થઈ ગયો હોય, ગમે તે થયું હોય, પણ આ બીતક સાંભળી અને મૂળ ધર્મ આપણો કયો ધર્મ કે જે 11 વર્ષ સુધી જે લીલા થઈ એ સુંદર સાથે જે કર્યું અને એમના પગલાં જોઈ અને વાણીમાં બીતકમાં લખ્યું છે જગાઓ અપની, એમના પગલાં જોઈને. તો આપણે એ બીતક કાલે આપણે એ આરતી 5મો પહોર જોયો. ત્યાર પછી 6ઠ્ઠો પહોરની બીતક કે ભયા ચર્ચા કા, તો લાલદાસ અને કેશવદાસ એ આવીને બંને બિરાજમાન થઈ જાય છે. પિત્તળના મોટા મોટા દીવા, લાઇટો તો તે વખતે હતી નહીં, 5000 સુંદર સાથ ચોપાઈ દોહરાવાળી. માઇક હોય ને તોય તકલીફો પડે. સાહેબે વાત કરી હતી તો મારો સિંહ એ રાજીમ રાજ્ય ગર્જના કરી રહ્યો છે ને ત્યારે એ તો જંગલ વિસ્તાર હતો, તો આજુબાજુના પશુ પક્ષીઓ સાંભળતા એ બી કંઈ સામાન્ય જીવ નહીં, એ બી ધન શકે છે કે સાંજના શાંત વાતાવરણમાં એ ધામના ધણીનો પોકાર એ જંગલમાં કે છે એ ત્યાં પ્રસરી રહ્યો છે કે છે. તો ચર્ચા થાય છે. તો 9મા પોર જે છઠ્ઠા પરમાં જે ચર્ચા થાય ને એ પરમધામ સિવાય બીજી ચર્ચા થતી નહીં. અને એ ધામનો ધણી કારણ કે ચેતવણીનો ટાઈમ 4:30થી થયો, હવે બધા પરમધામમાં જ એમનો ચિત્ત સ્થિર થઈ જાય છે. એમ કરતાં કરતાં 12 તો વાગી જાય છે અને 7મો પહોર બી શરૂ થઈ જાય છે. એમાંય 2-4 ઘડી એટલે લગભગ 1:30 વાગ્યા સુધી ચર્ચા ખતમ નથી થતી. તે વખતે બાઈજુરાજ મહારાણીજી અરજ કરે છે કે ધની હવે ચર્ચા, પણ જો છત્રસાલ બેઠા હોય ને ત્યારે કોઈની હિંમત ચાલતી નહીં. એમ કરતાં કરતાં હવે ધની શ્રીજી હવે પોઢવા માટે એ ઊભા થાય છે. હવે દેહ ક્રિયા પતાવીને ત્યાર પછી વારીવાળા જે 14 મંડળીઓવાળા હોય છે એ પોતપોતાની વારી પ્રમાણે ગાય છે. હવે 8મો પહોર, હવે એ 7મા પહોરમાં શું થાય છે જે ચર્ચાની અર્ચા બી થતી હોય છે કે ભાઈ કાકાની જયંતી કાકાની કોઠારી, તો પાછા શ્રીજી પૂછે તે વખતે કે ભાઈ કોણ કોણ બેઠું છે, તો બધું તો ભેટ બી મોકલાઈ ગયા. હવે 8મો પહોર કહે છે અબ કહું પહોર 8મા, એટલે સવારના 3 થી 6 એ બંગલાજીમાં એ ધામ ધણી અને આપણે સુંદર સાથ શું કરતા હતા એની બીતક શું કહે છે એ સિફત કહે છે, એ પ્રશંસા. હવે તમે સાંભળો કે છે એ મારો ધામનો ધણી એ પલંગ ઉપર પંચરંગી પાટી અને ઉપર ઝાલર અને ગાલ મસૂરિયા એટલે મારા ધામનો ધણી કોઈક વખતે હાથ આમ કરીને પોઢતા હશે તો કોઈ સુંદર સાથને એવો ભાવ થઈ ગયો, મારો ધામનો ધણી એમને હાથ મૂકવો પડ્યો. તો સુંદર નાના જે તકિયા જેને ગાલ નીચે મૂકવામાં આવે તો એ સિવાય કોઈ સુંદર સાથને મળી તો એ ગાલ મસૂરિયા સુંદર કે છે એ તલાય બેઠક એ ગાદલું કે છે અને એની ઉપર મારો ધામનો ધણી પોઢી રહ્યો છે. પણ એમના દિલમાં શું છે સબ સાથ કરું આપસા તો મેં જાગી પ્રમાણ કે છે. હવે ઊંઘતા પણ ખાલી બેઠા એ વાણીવાળા જે 14 મંડળીઓવાળા એ વાણી કે છે જ્યારે ગાતા હોય તો મારા ધામનો ધણી એ પ્રેમથી એ વાણી સાંભળતા હોય છે કે છે ભાઈ આ બ્રાજીના મુખારવિંદથી જે વાણી આવી આ શબ્દોમાં એ તાકાત નથી. અને ઘણી વખત ચર્ચા થઈ આપણે કોઈના ઉઠોંદરીવાળા ભજનો કે ખાલી નીચે નામ બદલી નાખવાના, થાર કોકનો હોય પણ આપણે શ્યામાજી નેચર લખી દીધી, રાજજી લખી દઈએ એટલે આપણો થઈ ગયો. પણ આપણે મહેનત કરીને કંઈક બનાવ્યું હોય અને એનાથી તો આ સુંદર વાણી બધાય વાણીમાં રાગ ઉપર આપ્યા છે. રાગ મારું, રાગ કલ્યાણ, તમે વાણી જુઓ તમે અને બધી જ ગવાય એવી છે તો આપણે શું કામ બીજું ગઈએ. અને તમે જુઓ એ 400 વર્ષ પહેલાં કોઈ બીજો ભજનો ગયા 14 મંડળીઓ જે વાણી જે રબ્બાની કલામ ઉતરે ને એ જ વાણી ગવાતી હતી. તો આપણે શું કરવાનું છે? આપણે પાછા જઈને એ જ ચાલુ કરવાનું છે. હવે એ બધું ભૂલી જાઓ તમે જે થયું એ, કદાચ રાજ્યએ દિલમાં નહીં લીધું હોય પણ હવે એ પ્રમાણે આપણે હવે આ જાગણીના બ્રહ્માંડમાં ઇલમ તો બધો થઈ ગયો પણ એના પગલાં ભરવાનો ટાઈમ અત્યારે હવે આવી ગયો છે. તો કે બાની ધમ ધનીથી આ વાણી કોની છે? મારો ધામનો ધણી અક્ષરાતીતના મુખારવિંદથી એ વાણી શબ્દોમાં તો છે જ
પણ શબ્દો તો નિરાકારમાં સમાઈ જશે, પણ આ શબ્દો એ આવા શબ્દો નહીં, મારા ધામ ધણીના મુખારવિંદથી ઉતરેલા છે. તો તારતમ કો બલ કોઈ ન જાને, એક જાને મૂન સ્વરૂપ કી ચિત્ત કી બાતે તારતમ. તો એ વાણી કે છે એ 14 મંડળીઓવાળા જેનો વારો આવે ને એ પ્રેમથી ગાતા હોય છે કે છે ગરજદ સબ ઉપર. જો હદનો બ્રહ્માંડનું જ્ઞાન પૂરું થાય છે ને ત્યાંથી આપણા વાણીની આ શરૂઆત થઈ શકે છે. તો એ ગર્જના અત્યારે એ બંગલાજી મંદિરમાં થઈ રહી છે. પહોર કયો છે? સવારના 3 થી 6. પશુ પક્ષીઓ બી ઊંઘી ગયા હોય, એટલું શાંત વાતાવરણ ને. તો ક્યાંક કેટલાય કિલોમીટર દૂર સુધી કોઈ પક્ષી બોલતું હોય ને તો બી સંભળાય. તો મારા સુંદર સાથ જે સવારમાં 3 વાગે જે વાણી ગાયન ચાલતા છે, કેટલા કિલોમીટર સુધી એ વાણીની ગર્જના થતી હશે. તો એ ઇમેજિંગ યાદ કરો અને એ 7મા પહોરને યાદ કરો કે છે, 8મા પહોરને યાદ કરો કે છે ભાઈ વારીવાલ. 14 મંડળી બનાવેલી છે, વારા પ્રમાણે ગાય છે. તો એ પ્રમાણે ગાય છે કે છે કીર્તિ ચોકી પર. ભાઈ જેની વારી આવે એ પ્રમાણે ગવાય છે. ભાઈ જેનો વારો આવે એ પોતે ગાવા માટે એ હાજર થઈ જાય છે. રસના મીઠી કર. રસના મીઠી ના હોય ને તો બી મીઠી કરવા શબ્દો તમે પકડો. એમ નહીં કે ખાલી ગાવા માટે ગાવાનું, પણ મારો ધામનો ધણી પોડ્યો છે ને એ કદાચ રીઝાઈ જાય અને કદાચ મને કલંગી બલંગી ભેટ આપી દે તો કેટલો એમને આનંદ થાય. તો કે મારા ધણીને ખુશ કરવા માટે એ વાણી કે છે પ્રેમથી કે છે, જેટલું આપણામાં પ્રેમ આવે એ પ્રમાણે પ્રયત્ન કરીને એ કે છે રસના મીઠી કરી અને એ વાણી ગવાય છે કે છે બોલો શ્રી પ્રાણનાથ. એ વાણી એ મારા ધામના ધણીની વાણી એ પરમ ધામમાંથી આવી છે. ના કહેવાય આ માયા, પણ મારા સાથ માટે કહેવાય. આ વસ્તુ કહી શકાય એવી જ નથી, પણ મારો સુંદર સાથ આઈને ભૂલી ગયો અને આપ અપને અર્શ મેં જાય ન શકે બિના, એટલા માટે આ વાણી કહેવાય. અને જે ફિરસ્તાઓ બી ઉતર્યા ને સો પહોંચે ન હકીકત, એ બી આ જ્ઞાન લીધા સિવાય પહોંચવાના નથી. એટલા માટે આ અમના માટે વાણી આવી છે કે છે બોલો શ્રી પ્રાણના. कैसी उम्मत को सुनसी सब संसार मकसूद तिनका होयसी जो लेसी विचार. भले वाणी मारा सुंदर साथ માટે આવી, એ ઈશ્વરી સૃષ્ટિ માટે આવી હોય, પણ જે લેશે ને બધાને અખંડ મુક્તિ એ 14 આ છે ને એને અખંડ કરવાનો છે કે છે પહેચાન ભાઈને કાઉગર. આ વાણી ભાઈ અહીં ચર્ચા ઝાલાપરામાં ઘણા દિવસથી ચર્ચા થઈ જાય છે. અહીં ઘણા જતા આવતા જોતા હશે અને એ બંગલાજીમાં જે ચર્ચા થતી હશે તો ઘણા મૂળ શબ્દ વાપરેલો છે કે આઈને ઓટો મારી સુપરવિઝન કરીને જતા રહે છે. પણ કુરાનમાં લખ્યું છે એમના કોન ઉપર બી મોર, આંખ ઉપર બી મોર, દિલ ઉપર બી મોર ને જુબાન પર બી મોર કે છે. ચારેય જગ્યાએ મોર મારી બેરો હોય કોઈક બેરો અને જતા હોય કોઈક અને પ્રણામ કહીએ વાપરવાનો છે ખરો તો એ જતો રહે. પણ કઈથી પહેચાન થાય? ભાઈ આ રાઘોપુરાના ચકલાસીના સુંદર સાહેબ પ્રણામ કરે તો કે પહેચાન હોંભરે તો પહેચાન થાય કે, પણ કદી બેસી જ નહીં શક્યા કે છે. કારણ કે દજ્જાલ એમને એમની બેઠક અંદર દજ્જાલ છે તો ક્યારેય એમનું દિલ અર્શ થઈ શકે નહીં કે છે બોલો શ્રી પ્રાણના. એ મારી રૂહો એ દોડીને કંઈક પારાયણ કંઈક પ્રોગ્રામ હોય ને, ચકલાસી હોય કે ઝાલાપુરામાં હોય કે નારા હોય, ભલે 80 કિલોમીટર હોય, ભલે સવારમાં ઘેર પહોંચતા 3 વાગી જતા હોય, પણ અને બીજે દિવસ પાછું પૂર્ણાહુતિ બીજે હોય, 2 કલાક ઊંઘીને સવારમાં પાછા એ ઝાલાપુરા નીકળવા. એ મારી રૂહો કેમ કે અહીં વાણી સાંભળવા મળશે તો એ આવી અને અહીં બિરાજમાન થયા. તો એ મંગલાજીમાં બી એ વાણી સાંભળવા માટે બધા બિરાજમાન થઈ જાય છે. ભાઈ આજ લો આ બ્રહ્માંડમાં આવો તો કરોડો બ્રહ્માંડો અક્ષરની એ પલકવારમાં અક્ષરબ્રહ્મને નીંદ આવતી તો આગળ ખાલી કહેવાય છે કે એક તીર મારીએ અને પાંદડો વિધાઈ જાય અને એટલો ટાઈમ થાય એમાં તો અસંખ્ય બ્રહ્માંડો આ બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે બની અને પ્રલય થાય છે. કહેવાય છે કે જળમાં જેમ પરપોટાઓ બને ને અને બનીને ફૂટી જાય, તો એમાં તો આવા તો અસંખ્ય બ્રહ્માંડો. પણ આ વાણી ક્યારે આવી? એમાંય આ ભરતખંડમાં આવી અને આ ઝાલાપરામાં આવી. અને ઝાલાપરામાં એકાદ દિવસ નહીં, કલાક 2 કલાક નહીં, અને એવી ઘણા દિવસથી 32-33 દિવસથી આ ચર્ચા ચાલી. તો ઝાલાપરાને રાજ્યએ એ મૂળ મેળામાં દિલમાં લીધું છે. આગળ દિલ્હીની વિતકમાં એ આવશે કે ભાઈ 12 મોમીનોને તે વખતે રાજ્ય મહારાજ કહે છે આજે તમે જે કામ કર્યું છે એ હલકું કામ
તો અહીં બે વિતક થઈ ને એ કોઈ હલકું કામ એ કયામતના દિવસે તે વખતે એ ખબર પડશે સિફત કે આ બહુ ખૂબ મોટું કામ થયું છે કે છે ભાઈ મારા મોમીનો હશે ને તો કે અકૃત કથા નવતન કહે એટલે કોણ સાંભળ્યું આ કહેલી કહી સુની વાતો નથી કે છે એ વાતો ક્યારેય કે છે આ જ્ઞાનની ચર્ચા થઈ નથી કે છે આવા તો કેટલાય બ્રહ્માંડો પહેલાં બની ગયા અને બનવાનું ખતમ થવાનું નહીં બનશે બી ખરા કે છે કોઈ એટલે સુગંધી કોઈને સુગંધી આવવાની નહીં અને પહેચાન બી થવાની નહીં કે છે બોલો શ્રી પ્રાણનાથ એ સુનને કી તાકાત ત્રિગુણ કોના હોય કે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બી એ શિવજીએ પાર્વતીજીને જ્યારે જ્ઞાન ચર્ચા સંભળાવતા હતા ને ત્યારે કહ્યું હતું કે હું જે જ્ઞાન આપું ને એ કાર્તિકેય અને ગણેશને બી કહેવાનું તારે અને આપણે એને વગર ચાલતું નહીં ઘર બનાવવું હોય તો કે ના મુહૂર્ત જોડાવવું પડે ગણેશજીને તો પધરાવવા પડે પછી આપણે જે કરવું પડે કે વિચાર કરો તો કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને તો બીજા કોને હોય કે એ તો આપણે એણે વચને સરવાળો થયો બ્રહ્માંડનો હમણાં ત્રણના દાખલા જો બેસાડવામાં આવે તો પછી કોઈના દાખલા બેસાડવાના રહેતા નહીં કે છે કારણ કે જીવો એમની ઉપર તો છે જ નહીં કે છે હવે બીજા નામ કોના લો કે છે આ ત્રણેય જણાના નામ લઈ દીધા બીજા દાખલા બેસાડવાના રહેતા જ નથી કે છે સો રસ સાગર રેલત કે છે એ પરમધામની વાણી એ મંગલાજીમાં અને અહીંયા પ્રોગ્રામો દ્વારા એ ધામ આવેશ જાગની હાથ નથી કે તો મારો ધામનો ધણી અહીં બેસી અને આ ચર્ચા રેલાઈ રહ્યો છે શું આગળ છે કોઈ કહે કાન ઘણા અહીં વસ્તી કેટલી છે આટલી જ વસ્તી છે ઝાલાપરામાં તો કોણ અહીંયા કોણ સાંભળે છે ભાઈ જેનામાં ઈમાન હોય ભાઈ રાજ્ય જાકે ધણીએ પકડે અહીં જેમને ધણીએ હાથ પકડ્યા ને એ અહીં અને ચર્ચા સાંભળી શકે કે છે બોલો શ્રી પ્રાણનાથ એ સૈયાકી રૂપી બીજા કોઈમાં તાકાત નથી કે છે પહેચાન છે પહેચાન થાય ને તો ચર્ચા સાંભળે પણ પહેચાન ના થાય તો કે છે બોલો શ્રી પ્રાણનાથ ભાઈ આ ચર્ચા થતી હોય પ્રશ્નો ઘણા છે ભાઈ કેસી જીકર હોતે કેવી ચર્ચા અહીં થાય છે કે છે એ મંગલાજીમાં અને આ ઝાલાપરામાં કે છે ભાઈ અને આ વાણીની સિફત છે કે છે તો આ વાણી કંઈ આગળ કે પહોંચાડશે કે છે શું નફો થાય છે કે છે અને આ કંઈ પહોંચાડશે આ બધી વિગતોની જો ખબર પડી જાય ભાઈ લાયું કોણ કોને માટે આવ્યું આ મેર કોણે કરી કોના ઉપર થઈ કે છે ભાઈ આ મેર કોની ઉપર થઈ કે છે અને કોના ઉપર થઈ આ મેર કે છે અને શું છે કિન બરકતે આવી કે છે આ પટંતર ભાઈ ખબર પડી જાય કે ભાઈ આ રૂહોએ ખેલ જોયો છે અને એમના માટે જ વાણી આવી છે કોની બરકતથી આવી તો એ રાજ્ય એમની બરકતથી આવી છે કોની ઉપર મેર કરી તો રાજ્ય મહારાજે એ અક્ષર બ્રહ્મ પર બી મેર કરી અને સખીઓ ઉપર બી મેર કરી અને જીવો ઉપર બી મેર અક્ષરબ્રહ્મને અંદરની લીલાની ખબર નથી તો કે મારી સંગતે એસી સુધરી બુદ્ધ બડી હુઈ અક્ષર તારતમે સબ શુદ્ધ પડી લીલા અંદર કી ઘર તો આપ એની પર એ મેળ થઈ અને દૂસરી આરતી રાસ મેં આએ અક્ષર મનોરથ પૂરણ જે વિલાસની લીલા છે અહીં આગળ થઈ શકે એવી નથી તો એમને રાસમાં બતાવ્યું અને પરમધામમાં શું લીલા થાય છે એ અહીં આપી તો કે મેર એમની ઉપર થઈ અને આ જીવો ભાઈ અનેકવાર તરફડી મરીને કે છે આ તન છોડી દીધા છે અને આ જીવો ક્યારેય આ નિરાકારથી પાર થઈ શકતા નથી એમની ઉપર તો સૌથી મોટી મેર થઈ હોય ને તો એમની ઉપર હવે કે છે એમને અખંડ મુક્તિ મળશે કે છે અને જો આ બધી વાતોની ખબર પડી જાય તો શું થાય કે છે બોલો શ્રી પ્રાણના કારણ કે કોઈ પણ ધંધો કરવો હોય ને તો નફો જોવે આ દુનિયાની ખલક જે છે ને નફા સિવાય ક્યારે આવે પણ જો એમને ખબર પડે કે આટલો બધો નફો થવાનો છે તો કે છે એની એક પલ સવાર સોદની વાત નહીં પલ એક ક્ષણ બી કે છે એને જવાના દે વ્યર્થ કે છે સો
આ રસમાં જીલત આ વાણીમાં આ વિતકોમાં આ પ્રોગ્રામોમાં કે આવી અને એ દોડીને પ્રોગ્રામો સાંભળે કે છે બોલો શ્રી પ્રાણનાથ। એને આ વાણી આ વિતકની વાતો સિવાય કશું સારું લાગે ખરું? એ કબીર વાણી લઈને કોઈક ચર્ચા કરતો કબીર વાણી ગમે, એ ભાગવતની ચર્ચા ગમે, કારણ કે જેને સૌથી ઉપરની એ મારા રાજ્યની જુબાનથી જે ચોપાઈઓ આવી છે એમાં રાજ્યની પોતાની તાકાત છે અને એ ચોપાઈ કદાચ એનું અર્થઘટન ના ખબર પડે ને પણ આ સાહેબ અમારા દોહરાવે ને તો એ દોહરાઈ જે કાનો પર પડે ને તો બી એમનામાં જોશ આવી જાય કે છે અને એ ઢીગાય કે એ નજીક ચલો આગળ બેસી જાય એમ ઊંઘવાવાળા તો પાછળ બેસી જાય ટેકો મળે ત્યાં પણ જે મારી રૂહ હશે ને એ તો સૌથી આગળ આવી અને નેત્રથી નેત્ર મિલાવી અને દિલ કે કાનૂન આઠે આઠ પોરમાં લખ્યું છે કે દિલ કે કાનૂન સુનીએ કે છે આ કોનથી નહીં દિલથી કે છે કારણ કે આ લશ્કર સારા સો તો દિલાવરી ચાહે કે છે દિલ ઉનકા આપણું દિલ આપીને એમનું દિલ લેવાનું છે કે છે કારણ કે સંબંધ આપણે દિલના સંબંધો છે એવું નહીં શરીયતના સંબંધો છે કે છે અને એ કાન ધરે છે અહીં આવી અને વાણી ચર્ચા સાંભળે છે અને આ ચર્ચા સુરજો દિનને કારણ કે આ ચર્ચા સાંભળશો ને એટલે તમારું ઈમાન વધતું જશે કે છે અને ઈમાન વધતું જશે કે છે આ વાણી એ પરમધામથી આવેલી છે કે છે બોલો શ્રી પ્રાણનાથ। इत ही બેઠે ઘર જાગે ધામ। અહીં બેઠા આવીશું પણ આપણી સુરતા કઈ પહોંચી જશે? એ પોખરાજ પહાડમાં પહોંચી જશે અને એ બંગલાજી આગળ છે ને તો બંગલાજીની ઉપર કે છે 5 ભોમથી 6ઠ્ઠી ભોમ ઉપર એથી પાણી કે છે તાલ પુખરાજી તાલ એ વધતું જ ગયું છે તો 250 ભોમ સુધી વધતું ગયું અને ત્યાર પછી છજ્જો તો વધતો ગયો પણ તાલ વધતું હવે 980 ભોમ ઉપર એ 20 ભોમ ઊંચા વૃક્ષો અને જે 4 ધારો પડે ને એ ઝરોખા બની ગયા છે। तो अपनी सुरता कह चारों तरफो जरो के कुंड के बीच चादर खूबी दे बड़े दहलान कचहरिया हक रूहे खुशहाली ले सुख क्यों कहूँ पहाड़ पुखराज के और कहाँ कहूँ बोल तले ऊपर चढ़ते मोहल चढ़ते मोहल तीसरे दिन उपले सुख क्यों कहूँ पहाड़ पुखराज के ये अपनी सुरता कहीं पहुँची जाए तो अगर बैठा बैठा ये 4 धारों में પછી 16 धारों मोगे छे અને પછી ચરણી દોએ બડી કહી જો બડે ગુરજ દરમિયાન આયા જીમી સે ઉપર લગે કહાં કરસી જુબા બયાન સુખ ક્યું કહું પહાડ પુખરાજ। હવે લે બેઠાવત નિઝામ આપણે ત્યાં ફરતા હોય ને એ 4 ધારામાં એક ખાસ મોલમાં બેસી અને એ 16 ધારામાં મારો ધામનો ધણી આમ બેઠો હોય અને મારી રૂહોને બતાવતો હોય તો આ વાણી મારા ધામ ધણીને લે બેઠાવત નિઝધામ પરમધામમાં બેસાડશે કે છે અને મારી રૂહોને સુખ શું ઉપજે કે છે મારી આ સુંદર સાથે ને તો ચાતક જેવા હોય કે છે। ચાતક એટલે શું હોય? વરસાદનું પાણી બીજું પાણી એમને સોહાય તો મારા પરમધામની વાતો એ 25 પક્ષની વાતો એ હોજ કોસરની વાતો એ 14ને દિવસે કે ચાંદ 14वीं रात का बैठे चांदनी नूर जमा सन्मुख सबो बैठा के करे खावंद रूहे ખુશા। તો હવે એ આપણે બેહીને આપણે તો બેઠા હોય અને મારો ધામનો ધણી આપણે સામે બેહાડીને અને રૂહોને ખુશાલ કરી રહ્યો છે કે છે અને આપણા મનોરથ શું હોવા જોઈએ કે એ પરમધામનું આપણે સાક્ષાત્કાર થઈ જાય એ ધામની લીલા આપણને યાદ થઈ જાય અને જો હોવે અર્શ નજીક ત્યાં ખેલ હોય ખેલને દૂર કરવો હોય ને તો પરમધામના એ 25 પક્ષમાં એ લીલાઓમાં સવારથી સાંજ સુધી જો મૂળ સ્વરૂપ હે अपने તાકો કહીએ પરાતમ સો પરાતમ લેકે વિલસીય સંગ મારા ધામના ધણીને હાથ પકડીને એ હકીકત અને એ મારફતની ભક્તિ છે કે છે ભાઈ આ વાણીથી કે છે એ
પરમધામ, એ ચાંદની ચોક, એ 100 પગથિયો કે છે, એ ચોક અને ચબૂતરા, એ 28 સ્તંભનો ચોક, 4 ચોરસ હવેલી, 5મી ગોળ. કોણે પહોંચાડ્યા તમને? આ ઇલમ મળ્યું છે ને, એટલે આપણી સુરતા એ પરમધામના એ મૂળ મિલામાં પહોંચી અને આપણે એ મૂળ મિલામાં રાજ્ય સમક્ષ આપણે બેઠા છીએ ને, અને આપણે એ શોભા શૃંગાર જે શામાજીનો છે ને, એવો આપણો એ આપણા એ કાનના એ ઝુમખા અને એનો પ્રકાશ આપણા ગાલ ઉપર પડે. તો મારા ધામના ધણી, હવે તો એ ટાઈમ આપો કે મારા ઝુમખાને આમ હલાવી જુઓ, તો આપણો ભાવ એવો બને કે ના બને? તો એ લીલામાં હવે જાવ કે છે, એ રસના શ્યામાજી કે છે, મારા શ્યામા મહારાણી આ મીઠી રસના છે કે છે, અને કોણ? એ મારા રાજ્યના એ લીલાઓ, ધામ સ્વરૂપ અને લીલા, આ રસ તમને અહીં પીવડાય. આ ઝાલાપરામાં મારા સાહેબે પીવડાવે છે. ઘરમાં એમને તકલીફો ને, તો બી એમને એમ કે મારા ઝાલાપરાના સુંદર સાથે શું આપી દઉં કે છે. તો અમારા પર બી ફોન આવે કે ભાઈ તકલીફો છે, આ રીતનું છે. વિચાર કરો. અને એમને ભાવ છે એ ઇન્દ્રાવતીના દિલમાં તો ને એ જ એમનો ભાવ છે, ભાઈ સાથ કરું મારા ઝાલાપરાના સુંદર સાથને કહે છે મારા જેવો બનાવી દેવો, ચર્ચા કરતા કરી દેવું, બધે વિતકો કરતા કરી દેવું કે છે. તો એમનો ભાવ લઈ અને અહીં ચર્ચા કરી કે છે, ભાઈ જે પરમધામના અંદરની વાતોની કે છે, ભાઈ અંદર જે લીલાઓ થાય છે કે છે, સો અક્ષર કો શુદ્ધ નહીં. ભાઈ અક્ષર બ્રહ્મ દરરોજ એ ચાંદની ચાકમાં આવીને ઊભા રહે છે. અને મારો ધામનો ધણી એ નીલો પીલો મંદિરની સામે, પહેલું અને બીજું મંદિર, તો સામે નહીં, સહેજ આમ ત્રાસમાં હશે. તો એક બાજુનો ગાલ જોઈ અને જતા રહે. આખા રાજ્યને તો એમણે જોયા નહીં. તો વિચાર કરો કે અંદરની લીલાની શું ખબર પડે કે છે, ભાઈ અંદર મારો ધામનો ધણી એમની આત્માઓ સાથે શું લીલા કરે છે એ એમની પહેચાન નથી કે છે. ભાઈ જે અક્ષર બ્રહ્મ, જે કરોડો બ્રહ્માંડોનો માલિક કે છે, જો એને જ ખબર ના હોય તો કે છે, પર આ બ્રહ્મા વિશે અમની જોડે આશા જ શું રાખવાની કે છે, કુવામાં હોય તો વડામાં કે છે. તો કે એમની જોડે શું કે છે આપણે આશા રાખવાની. અને એ બધી વાતો કે છે આ વાણીમાં ભરેલી છે. સાગર શૃંગાર ખીલવત અને પરિક્રમા. હવે તો જે મારફતમાં છે ને આ 4 કિતાબો જ આપણે રહેવાનું છે. હવે ઉતરવાનું એક કતેબનું જ્ઞાન છે અને હિન્દુ તરફી જ્ઞાન છે. હિન્દુ તરફી જ્ઞાન લઈને ઈમાન લાવશે, મુસલમાન કતેબથી એમને લાવશે. હવે ઈમાન આવ્યું છે જેને, હવે એને પેલું પકડવાનું છે, વાહેદત. પકડે એક વાહેદત કો ઓર કરે સબ રદ. બીજું બધું રદ કરી અને એ પરમધામમાં આપણે પહોંચવાનું છે. અને આ સપનાના જીવો એમની નજર તો નિરાકારથી પાર જઈ જ ના શકે, પણ આ વાણીના બરકતથી, એ મોમીનોની સોબતથી જો એ જ્ઞાન લઈ લે છે ને, તો એમની બી સુરતા એ પરમધામના એ 25 વંશમાં, એ હોજકોસરમાં, એ માણેકપાડમાં, એ બડી રંગની હવેલીઓમાં પહોંચશે કે છે. ભાઈ આ નાબૂદ જીવોની નજર કે છે, આદિનારાયણનું સાંકલ્પિક સ્વરૂપ જ આ જીવો છે. જો આદિનારાયણનું સપનું તૂટ્યું એટલે જીવોનું અસ્તિત્વ રહેતું, એટલે બધા જીવો આદિનારાયણમાં સમાઈ જાય, એટલે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નહીં. હવે થાય છે હવે ટાઈમ એ છે કે એમનાથી અલગ પડવાનો ટાઈમ આપણને. હવે જો આ વાણી લેશો અને આ જ્ઞાન લેશો અને એ ધામના ધણી ચિતવન ધ્યાનને સમય કરશો અને આ પાછલા 5-10 વર્ષ મહેનત કરશો સારી એવી, ભાઈ ખરો ખોજી હશે જાણ ઝવેરી એમના માટે છે. અને રહ્યો કેટલા 5-10 વર્ષ, શું અત્યાર લગીને કોરોનામાં ઘણાનો ધામગમન થયો કે ના થયો? અને આપણે જોડે બચી ગયા પણ તો એ 8-9 મહિના થયા ને, શું નવું કર્યું તમે? એ 9મા મહિનામાં કર્યું શું તમે? રીઝાય ધામ ધણી દર્શન થયો રાજ્યના, તો એવો ટાઈમ ગયો, એવો આગલા વર્ષો જશે. પણ હવે એ મહેનત કરી અને રાજ્ય પાછળ લાગવાનું છે. હવે શું થશે કે જીવો એ અખંડ બહિષ્તોમાં મુક્ત થશે અને આદિનારાયણથી અલગ પોતાનું અલગ નૂરીતન યોગ માયાનો દેહ ધરીને, તો એવું તમારું તન જુદું મળશે. તો તમારા નખમોથી કરોડો સૂર્યોનો પ્રકાશ તમારા નખમાં હશે. તો એવું તન તમારે જોવે કે નહીં જોમતું? આ ડૉક્ટર સાહેબ જવું ના પડે, વર્ષમાં 5-7 ઇન્જેક્શન તો લેવા જ પડતો હોય, ગમે તે સુંદર સાથ હોય કે ગમે તે હોય. તો આગળ એ નૂરીતન હવે થોડીક મહેનત કરી દો અને જે નૂરીતન ક્યારે તકલીફો ના પડે એવું તન તમને મળવાનું છે. રાજજી મહારાજે કહે છે આ બધું તમારા માટે મેં કર્યું છે કે છે. એ આદિનારાયણની નીંદ ઉડે ને ત્યારે બધો જ આ સપનાનું બ્રહ્માંડ ઉડી જાય છે કે છે.
પોતાની બી શુદ્ધ રહેતી નહીં કે છે, इन नाबूद की नजर એ નાબૂદ જીવોની નજર કે છે, बीज अखंड पहुंचे અને એ અખંડ યોગમાયાના બ્રહ્માંડમાં અને એ પરમધામમાં પહોંચી, अक्षर ठोरा स्वरूप की એ અક્ષરધામ અને પરમધામ કે છે. इन बाणी से देखे ભાઈ આ વાણીમાં જ્ઞાન છે કે છે, એનાથી આપણે જોઈએ છીએ. जहाँ जबराइल રહ્યા ભાઈ જો જબરાઈલ ફિરસ્તો એ જમનાજીથી આગળ જઈ નહીં શક્યો કે છે, चल न सका आगे આગે ના ચાલી શક્યો કે છે. इन बाणी की बरकते ભાઈ આ વાણીની બરકતથી કે છે, जमुना सातो घाट पहुंचे અને આપણા આ જીવો કે છે એ જમનાજીની પાલથી ઉતરી અને પુખરાજી રોજ વનની રોસ અને સાતો વન અને ચોદની ચોકમાં થઈને આપણે આગળ વધ્યા કે છે. જબરાઈલ ફિરસ્તો હે ને, આ દેવી દેવતાઓમાં જે શક્તિ આવતી હોય ને તો જબરાઈલ ફિરસ્તા દ્વારા જ આવે છે, અને એ અસરાફીલ જબરાઈલ તમારા રક્ષણ માટે હાજર છે. તો હજુ બધું છોડીને પેલી દેવી દેવતાઓ પાછળ, હવે દેવી દેવતાઓ શું વિચારે, જે પેલાનો નહીં થયો એ અમારે શું થવાનો, તો એ ક્યારેય મેર તમારા પર. અને કોઈ દેવી દેવતામાં એટલી તાકાત નહીં તમને પૈસાવાળા કે એ કરી દે. દશામાનો વ્રત કરો, એક કરો કે 1000 કરો, કશું થાય, જે તમારા કર્મોથી જ થાય. સારો કર્મો કરો ને એ જ તમને મળતું હોય કે છે. आगे तुला तखत पर પણ ત્યાર પછી ઈશ્કનું તખત આવે છે કે છે, रब रब के बैठे અને એ રફરફના તખતમાં આપણે બી આ ઇલમ તમને એ જમનાજી સુધી પહોંચાડશે. ત્યાર પછી પ્રેમ આવશે ને ત્યારે આપણે પરમધામની એ 25ની લીલામાં પ્રવેશ કરી શકીશું. जो युगम के आगे चले અને જમનાજીથી પાર ગયા કે છે, देखा दाम ठोर અને પરમધામમાં ગયા. એ મૂળ મિલામાં કહેવાય છે તીર અને કમાન જેટલું અંતર એ મોહમ્મદ સાહેબ અને રાજજી વચ્ચે હતું કે છે. हिंदुआ के सुन सुनते ભાઈ આ વાણીની આ સાંભળતા શું થાય કે છે, सब ठोर आवे नजर બધાય ધામ તલાબ કુંજ બન સોહે, માનક નહેરે બનકી જો હે, પશ્ચિમ ચોગાન બળવન કહીએ, પુકરાજી જમનાજી લઈએ. આઠો સાગર આઠ ઝમી કે એ 25 પક્ષ ધામ ધની કે, આઠો સાગર આઠ ઝમી કે એ 25 પક્ષ ધામ ધની. આ બધું આપણી નજરોમાં આવી જાય કે છે. કેટલો પગથિયો હાથે તો ગણતરી આલેલી છે. એ હોજ કસરનો પગથિયો વિચાર કરો કે આ બધી આપણે રજની વાતો, અને એ થંભો નીચે 4 થંભો, ઉપર 8, ઉપર 16 અને પછી 8 4, એ મૂળ મિલાના થંભોનો પાસો કેટલા છે ને 40 પાસમાં. આટલું સૂક્ષ્મ વર્ણન કર્યું, અને આપણી સુરતા જો પરમધામમાં ના પહોંચે તો આપણા જેવા અભાગી કોઈ નહીં કે છે. जो आत्मा पहुंचत અને પોતાની આત્મા જાગૃત થઈ અને 25 પક્ષમાં વિહાર કરશે કે છે, काय हो जाए भजन અને ફજર થઈ જશે કે છે. इन बाणी के सुनते આ वाणी આ સાંભળવાથી શું થશે કે છે, आप होत याद આપ બી હયાત થશે અને બીજાને બી અખંડ કરી શકીશું કે છે. देखे बैठे मायावी ने અહીં માયામાં બેસીને કે છે, और मका हक जान અને પરમ એ રાજ્યનો બી સાક્ષાત્કાર કરીશું, એ રૂહોનો બી સાક્ષાત્કાર કરીશું કે છે. इन बाणी के सुनते આ વાણી સાંભળવાથી बुलंद विश्व के द्वार ખુલત બિસ્ત કે દ્વાર. અમને તો એવું જ હતું શરૂઆતમાં કે ભાઈ 12,000 પરમધામથી રૂહો આવી, આપણો નંબર ચો લાગે. અમે ગ્રેજ્યુએટ થઈ ગયા ને ત્યાં સુધી આ જ્ઞાન હતું અમને. પણ પછી આ વાણી લીધી, વિતક સાંભળ્યું, આમાં તો ભાઈ બધાને ન્યાય આપવાનો છે અને જે અખંડ બહિષ્તોમાં મુક્તિ આપવાની છે. તો ઘણા પેલું સાંભળ્યું, આપણે તો પરમધામમાં 12,000માં આપણો નંબર ના લાગે, દૂર થઈ ગયા સંપ્રદાયમાંથી. પણ આ જ્ઞાન આપ્યું નહીં. ભાઈ પહેલી બીસ્ત અને બીજી બીસ્ત, અવ્વલ બીસ્ત રૂહો અક્ષ, એ બીસ્ત હોશી નહીં. और दूजी बीस्त कई गीरो जबूरत से कई. પહેલી બીસ્તમાં એ પરમધામની આત્માઓ જે તન ઉપર લીલા કરી અને જ્ઞાન લીધું, અને એ પરમધામના 25 પક્ષમાં રાજ્યને રીઝાયા, એના જીવને એ પહેલાંમાં શોભા મળશે. અને કોરામાં કોરો જીવ પણ જેણે આત્મભાવ લીધો તો એને બી એ પહેલી બીસની શોભા. બીજી બીસમાં જે ઈશ્વરી સૃષ્ટિની સુરતાઓ અંગ યા કે ધામ में नहीं અને અંગ યા કે રાસ में नहीं, એમનો અંગ પોતાનું મળ્યું જ નહીં. તો કે એ જીવો કે છે
એ બીજી બહેનો 24,000 ઈશ્વરી સુધીના એ બીજી બહિસ્તમાં જશે કે છે મોહમ્મદ સાહેબની બીસ ત્રીજી. સબલીકમાં 4 છે. મોહમ્મદ સાહેબની બીસ, અખંડ રાસની, એની નીચે અખંડ વ્રજ અને દેવી દેવતાઓની બીસ, અને પછી અવ્યાકૃતમાં 7મી અને 8મી. 7મીમાં કોણ જશે? જે વાણી નહીં લીધી, ઇલમ નહીં લીધો, પણ સવારમાં સેવા પૂજા કરી. પણ એમાં પતિવ્રતા ધર્મ તો ફરજિયાત છે જ. ભલે એમણે ઈમાન પાકવું હશે પણ બીજા દેવી દેવતાઓના શરણે નહીં ગયા હોય એવાય જે મહર્ષિઓને બી એ આ 7મી બીસ એ દુર્લભ છે. તો એ જીવો ભલે સવારમાં ઉઠીને સેવા કરી, 5 વખત તારતમ કરી દીધા, ફરી ગમે તે કામ કરે, પણ એમને એ ઋષિ મુનિઓને જે દુર્લભ છે એ એમને 7મી બીસ અને સારા દુનિયા કા કચરા કે છે वो 8મી बीस में जाएगा કે છે. સ્વામીજીના શબ્દોમાં કહે તો કે છે તો એ આપણે શેમાં જવું છે? 8મીમાં જવું છે. અને રાજ્યનો ન્યાય તમે જુઓ, કદાચ એક જ બીસ બનાવી હોત તો કારો અમે ઘણું બધું કર્યું, આખી જિંદગી આ વાણી તો એમને પહેલી અને કોરા જીવોને પહેલી. પણ રાજ્યનો ન્યાય જુઓ, જીનકા જૈસા ઈમાન જીનકા પાવે 3 માફક. એ બીસ તો બી એ પ્રમાણે મળી એમને કહે છે. आप देखे और दिखावे. આપણે તો જોઈશું પણ બીજોને બતાવી શકીશું. ભાઈ મારા ધામના દુલ્હાનો એમણે તારીફ કરી અત્યાર સુધી કે મારો ધામનો દુલ્હો આવો છે, એમના ગુણો આવા છે અને એમની મેરનો પાર આવે એવો નહીં. અને જે સંબંધો જોડવા માટે રાજુભાઈ મહેનત કરી અને મારા ડૉક્ટર સાહેબે મહેનત કરી, ભાઈ સંબંધ જોડો કે અમારો દુલ્હો સારો છે. ભોંજગડિયાની જે લીલા કરી, શું કહેવાય? સંબંધ કોણ બોધ્યા લે? મધ્યસ્થી જેને કહેવાય, શુદ્ધ ગુજરાતીમાં કહે તો એમણે સંબંધ બોધ્યા લ્યો. અને સારું લાગે તો સંબંધ જોડજો, બાકી તો તમે તમારી માયામાં શું આપણે આ લીધેલું છે, વાણીમાં કર્યું છે. અને જો સારું લાગે અને મારો દુલ્હો જો ગમી ગયેલો હોય ને તો તારતમ અમને છેલ્લે આપવાના છે. તો હજુ કદાચ છેલ્લે નોમ ના લખાયો હોય એ બી કે નોમ લખાઈ દેજો કે છે. पहुंचे नूर पार पार. અને એ અક્ષરધામની પાર પહોંચી સુરતાઓ इन वाणी की बरकते. ભાઈ આ વાણીની બરકતથી કે છે तो छूना रहे शक्कर. શંકાઓ. આ તમે જાઓ ગમે તે ધર્મો, કયા દેવ મોટા હતા? કંઈ મોટામાં મોટા દેવ મહાદેવ. તો મહાદેવજી શું કામ તો વ્રજમાં દર્શન કરવા જાય? તો શંકાઓ પછી પાછી પહેરી જાય. પછી કોઈ કેમ કે પરમાત્મા મહાદેવજી હોય તો કોનું તપ કરે છે? એટલે પાછા શંકાઓ અને શંકાઓ આખી જિંદગી જતી રહે કે છે. પણ શંકાઓ નીકળે. પણ આ વાણીની બરકતથી બધાનો તોલ માપ કાઢી નાખ્યો. કોણ કઈ કોની કેટલી પહોંચ છે એ બધી આપી દીધું કે છે. रूहे राजी रहे रात दिन. બોલો શ્રી પ્રાણના. રૂહે રાજી રહે. રૂહ રાજી ક્યારે રહે? આપણો છોકરો રાજી ક્યારે રહે? ભાઈ એને મન ગમતું મળતું હોય તો છોકરો રાજી. તો આપણે રૂહ રાજી, એ પરમધામની વાતોથી આપણે રાજી રહીએ. ભલે આપણે ખાટલામાં ગોદડી ના નોખી હોય, પોગત વગરના ખાટલામાં પડ્યા હોય, પણ એ જમનાજીના ઘાટ ઉપર એ મારી સખી ફરતી હોય તો એના એ જ લીલામાં એ રાજી રહે કે છે. जाए बेटी कलमो हक. અને એ અહીં બેસે, એ તો પર હવારમાં ઉઠશે ને તો શું થશે? એ પરિક્રમા ભલે કરતી હોય પણ એ તો સીધું પરાતમનો શિંગાર સજી અને એ મૂલમીલામાં પરિક્રમા સવારમાં કરશે. અને એ 3 પગથિયા ઉપર ચડી અને એ શ્યામા મારીના સુંદર એ ગુલાબી જે લાખ તલી લાલ એડિયા એ હાથમાં પકડીને સવારના પોરમાં મારા એ શ્યામા મારીને પ્રણામ કરશે. એ મારા રાજીને પ્રણામ કરશે. એ રાજીના સુંદર ઉજ્જવલ ગુલાબી મુખ મેરે માશુકા ઉજ્જવલ અતિ ગુલાલ ક્યો કહું સલુકી નાજુકી નૂર તજલ્લી. એ મારા રાજીના ગાલમાં ગાલ અડાડનારી રૂહો એમાં રાજી રહે કે છે. इन वाणी की बरकते. આ વાણીના બરકતથી કે છે. भया जागृत सुपाना. આ બ્રહ્માંડ તો સપનાનું છે પણ આપણે તો જાગૃત ઈથી બેઠે ઘર. આપણે તો ભલે બેઠા હોય પણ આપણે તો પરમધામના 25 પક્ષમાં ફરતા હોય ને એવું નહીં લાગતું? એ જમનાજીની પાલ ઉપર ફરતા હોય, એ જમનાજીમાં ઝીલણા કરતા હોય ને ત્યારે પાલ ઉપર છે ને 5 બહુ ઊંચા વૃક્ષો છે. અને આપણા કેલપુલ અને બટપુલ તો 50 કોષનો છજ્જો નીકળ્યો છે. તો એ વૃક્ષોમાં ઝરોખા જેવી આખી શોભાઈ ગઈ છે. તો રાજી શામાજી જ્યારે ઝીલણા કરવા આવે ને તો બધા પશુ પક્ષીઓ હોય ને આજુબાજુ સ્ટેડિયમની જેમ બિરાજમાન થઈ જાય. અને મારો રાજી રૂહોને તો રીઝાવે છે ને પણ મારા પરમધામના પશુ પક્ષીઓને બી રીઝાઈ રહ્યા છે કે છે. पहचान काऊ ना होई. પણ આ બધી વાતો અહીં આપણે કરીએ પણ કોને પહેચાન થાય? કે કોઈ પહેચાન નથી થતી કે છે. पहले पास आई सयाना. બોલો શ્રી પ્રાણના. પહેલો હક કોનો? રૂહોનો છે. કોઈને મળવાનું નહીં. બાકી વાણી રાજ્યના દિલમાં ઈચ્છા હોય તો આ વાણી પ્રસરી જાય થોડા ક્ષણમાં. પણ ના, મેં 3 જગાડી કે છે.
રાજી મહારાજ 5મા દિવસમાં છે મેં 3ને જગાડી, તમે 1ને જગાડો. કોણ રહી બાકી? શાકુમાર રહી ને, શ્યામાજી, ઇન્દ્રાવતીજી અને શાકુંડલ 3 જાગી. 4 સખીઓ સીરદાર છે અને 4 જાગી છે ને તો કોઈને લેવા રહેવાનું. હવે તમને 1નું આપ્યું છે તો એ હવે 1 આપણી સક્ષમ નથી કે છે એ ચપ એટલે છે પૂરી कहाँ से आए संसार में? હા. ત્યાં પછી આ વાણી અને આ સંસારમાં પ્રસર છે કોના દ્વારા? આ મુમિનો દ્વારા, આ બીતકની ચર્ચા દ્વારા. એ ચકલાસી, એ ઝાલાપરા, એ નારાગમો સિંહની જેમ ત્રાણ પાડી પાડી અને ભલે ગરું બેસી જાય અમારા સાહેબનું કે છે, પણ ના, મારો સુંદર સાથ છેક લગીન અને સાંભળી શકે તો ગરું દુખાડી દે એટલું જોર જોરથી આ ચર્ચા, કે અહીંથી એમના દ્વારા જ આ સંસારમાં પહોંચે કે છે, बसरी चौदे तबाब અને અહીંથી જ એમના દ્વારા આ 14 લોકના બ્રહ્માંડમાં પહોંચવાની છે કે છે, बढ़ते 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 અને વધતા વધતા પ્રસાર થતો જશે કે છે. जाए त्रिपुर पहुंची हक બોલો શ્રી પ્રાણના. તે વખતે બ્રહ્મા વિષ્ણુ મહેશને મળશે કે છે. ચોપાઈ સાહેબ દોરાઈ જાય, આપણો ટાઈમ પૂરો થાય છે. ચોપાઈ ચાલુ. जाए त्रिपुर पहुंची हक જાય ત્રિગુણ પહોંચી હાકા, कहाँ से संसार में તાહા સે સંસાર મેં बसरी चौदे तबाब પસરી 14 તબા